નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના 4.71 લાખ જેટલા કર્મનિષ્ઠ સરકારી કર્મચારીઓ માટે ગત 30 જુલાઈના રોજ એટલે કે 30/7/2024ના રોજ અતિ મહત્વનો પરિપત્ર જે છે તે બહાર પાડવામાં આવ્યો છે। તો આજના વિડીયોમાં આપણે 30/7/2024ના રોજ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય ગાંધીનગર ખાતેથી જે પરિપત્ર બહાર પડ્યો છે તમામ કર્મચારીઓ માટે, તે કર્મચારીઓનો શું વિષય છે અને મિત્રો તમામ કર્મચારીઓ માટે શું આવરી લેવામાં આવી છે અને કઈ બાબતનો આ પરિપત્ર છે તેના વિશે આજના વિડીયોમાં જાણીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર ક્રમાંક GAD/HRM/E-File/2024/1067/HRMS સેક્શનનો ગુજરાત રાજ્ય વહીવટ સામાન્ય વહીવટ વિભાગનો સચિવાલય ગાંધીનગરનો તારીખ 30/7/2024નો આ પરિપત્ર ગુજરાત રાજ્યના 4.71 લાખ કર્મનિષ્ઠ કર્મચારીઓ માટે છે। જે પરિપત્ર છે તેનો વિષય છે ગુજરાત સરકારના તમામ વિભાગો હેઠળની તમામ કચેરીઓના તમામ અધિકારીઓ અને તમામ કર્મચારીઓને કર્મયોગી એપ્લિકેશનમાં આવરી લેવા બાબતનો આ પરિપત્ર છે, જેમાં મિત્રો 4 જેટલા જૂના જે પરિપત્રો છે તેને વંચાણ લીધેલ છે, જેમાં સામાન્ય વહીવટ વિભાગનો 5 મે 2023નો ઠરાવ ક્રમાંક છે, સામાન્ય વહીવટ વિભાગનો 2 માર્ચ 2024નો પરિપત્ર ક્રમાંક છે, સામાન્ય વહીવટ વિભાગનો 20/3/2024 એટલે કે 20 માર્ચ 2024નો પરિપત્ર છે અને મુખ્ય અધિક સચિવ શ્રી સામાન્ય વહીવટ વિભાગનો તારીખ 29 જૂન 2024નો પરિપત્ર જે છે તે વંચાણે લીધેલ છે। જાણીએ શું છે મિત્રો પરિપત્રનો આમુખ। તો ઉપરોક્ત વંચાણ લીધેલ ક્રમ 1 પરના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી સામાન્ય વહીવટ વિભાગની માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલી એટલે કે HRMSના ભાગરૂપે કર્મયોગી એપ્લિકેશન તૈયાર કરી આપવાની હાલમાં ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ GIL દ્વારા પ્રગતિમાં છે, તથા ઉક્ત વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 3 પરના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી ગુજરાત સરકારના તમામ વિભાગો તથા તમામ કચેરીઓના સાથી એપ્લિકેશનમાં સમાવિષ્ટ તમામ અધિકારીઓ કચેરીઓ દ્વારા કર્મયોગી એપ્લિકેશનમાં ઓનલાઈન લીવ LTC PARની અરજી કરવા બાબત અમલમાં મૂકવામાં આવેલ છે। આ અનુસંધાને ગુજરાત રાજ્યના તમામ વિભાગો હેઠળની તમામ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓને તબક્કાવાર કર્મયોગી એપ્લિકેશનમાં આવરી લેવામાં આવશે। કર્મયોગી એપ્લિકેશનનો ઉપયોગ ગુજરાત સરકાર રાજ્યના તમામ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા થઈ શકે તે હેતુથી રાજ્યની વિવિધ કચેરીઓ તેઓના અધિકારીઓ અને કર્મચારીઓને આ એપ્લિકેશનમાં આવરી લેવા બાબત કરવાની થતી કામગીરી સંબંધે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે। સૂચના નંબર 1 છે મંજૂર મહેકમની વિગતો મોકલવી। કર્મયોગી એપ્લિકેશનમાં રાજ્યની તમામ કચેરીના મંજૂર મહેકમની જગ્યાઓ જે છે તે તૈયાર કરી બાબતે આ સાથે સામે અનુસૂચિ 1 અનુસાર તમામ કચેરીઓએ પોતાની કચેરીના મંજૂર મહેકમની વિગત કચેરીના વડા કે ખાતાના વડા દ્વારા પ્રમાણિત તારીખ 3/8/2024 શનિવાર સુધી HRMS સેલ ખાતે મોકલી આપવાની રહેશે। આ પરિપત્ર પ્રસિદ્ધ થયા તારીખ સુધી જે કચેરીઓ દ્વારા મંજૂર મહેકમની વિગતો HRMS સેલને મોકલી આપવામાં આવેલ હોય તેઓએ સદર વિગત ફરીથી મોકલવાની થતી નથી। વધુમાં તમામ કચેરીઓએ તેઓ દ્વારા મોકલેલ મંજૂર મહેકમ મુજબની જગ્યાઓ કર્મયોગી એપ્લિકેશનમાં ઊભી કરવામાં આવેલ છે કે કેમ તે સુનિશ્ચિત કરવાનું રહેશે। જે અંગે કોઈ વિસંગતતા જણાય તો કચેરીના વડા કે ખાતાના વડા મારફતે સદર બાબત HRMS સેલના ધ્યાને લાવવા જણાવવામાં આવેલ છે। બીજી સૂચના છે મિત્રો એડમિન રાઇટ્સ મેળવવા। ઉક્ત કામગીરી માટે રાજ્યની તમામ કચેરીઓએ પોતાના કચેરીના મહેકમ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલ રાજ્યપત્રિત અધિકારીના એડમિન તરીકે નિમણૂક કરવામાં રહેશે, તથા સદર એડમિન રાઇટ્સ મેળવવા માટે સામેલ સૂચિ 2 અનુસાર વિગતો ભરી so-hrms@gad@gujarat.gov.in પર ખાતાના વડા મારફતે ઈમેલ કરવાનો રહેશે। આ રીતે નિમાયેલ અધિકારીએ એડમિન રાઇટ્સ મેળવ્યા બાદ કર્મયોગી એપ્લિકેશન અંતર્ગત કચેરીના એડમિનને તરીકેની કામગીરી કરવાની રહેશે। સદર કામગીરી અંગેની વિગતો તથા તાલીમ HRMS સેલ દ્વારા વખત આપવામાં આવતી રહેશે। ત્રીજું છે મિત્રો યુઝર રજિસ્ટ્રેશન કરવું। જે તે કચેરીએ મંજૂર મહેકમની જગ્યાઓ કર્મયોગી એપ્લિકેશનમાં ઊભી થયા બાદ તથા કચેરી તથા એડમિન રાઇટ્સ મેળવ્યા બાદ જે તે કચેરી દ્વારા એડમિન લોગિનમાંથી યુઝર રજિસ્ટ્રેશન અંગેની કામગીરી કરી શકશે, જે અંગે તાલીમ HRMS સેલ દ્વારા આપવામાં આવે છે। વધુમાં યુઝર રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્યની તમામ કચેરીઓ દ્વારા 15/8/2024 પહેલાં પૂરી કરવાની રહેશે। આમ ના થયેથી સંબંધિત કચેરીના વડાનો પગાર રોકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા આજથી જાણ કરવામાં આવે છે। ચોથું છે મિત્રો વિડીયો માર્ગદર્શન। કર્મયોગી એપ્લિકેશન સંદર્ભે કરવાની થતી વિવિધ કામગીરી અંગે વિડીયો માર્ગદર્શન મળી રહે તે હેતુથી HRMS સેલ દ્વારા યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવેલ છે। તાલીમ હેતુથી તૈયાર કરવામાં આવેલ વિડીયો જે છે તે www.youtube.com/કર્મયોગી
જીઓજી લિંક ઉપરથી જોઈ શકાશે. કર્મયોગી એપ્લિકેશનનો ઉપયોગ www.karmayogi.gujarat.gov.in લિંક પરથી કરી શકાશે. ઉપરોક્ત એપ્લિકેશનમાં ઉપયોગ સંદર્ભમાં કોઈ માર્ગદર્શનની જરૂરિયાત ઊભી થાય તો હેલ્પલાઇન નંબર 079-232-58576-56777 079-232-55823 અને 825 તથા કર્મયોગી-support@gujarat.gov.in પર સંપર્ક કરી શકાશે. આવો મિત્રો, રોનક મહેતા સંયુક્ત સચિવ HRMS દ્વારા ગઈકાલે ગુજરાત રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ માટે 30 જુલાઈના રોજ અતિ મહત્વનો પરિપત્ર જે છે તે બહાર પાડવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.